ભાઈ મને ભાગ્ય મળ્યા છે। ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે। ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। मुझ पापीનું તારણ કરવા, મુझ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે। स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। हो स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। पापी जगने देखी दयाळे, पापी जगने देखी दयाळे, अनेक कीधा उपकार। भाई મને ભાગ્ય મળ્યા છે। ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે। जे जन आश ईसु पर राखे, ते पामशे उद्धार। जे जन आश ईसु पर राखे, ते पामशे उद्धार। कहे विश्वासी गुरु गुण गाए, कहे विश्वासी
વાસી ગુરુ ગુણ ગાય ઈસુનો બોલો જયકાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ભાઈ મને ભાગ્ય મળ્યા છે ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ગુડ ઇવનિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આપ સર્વનો આ ઇવનિંગ બાઇબલ સ્ટડીમાં આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. ગુજરાત ડાયોસીસ તરફથી આજે તક મને પ્રાપ્ત થઈ એના માટે ઈશ્વર પિતાનો અને માનવંત બિશપ સાહેબનો હું આભાર માનું છું. સાથે ખાપજી ગામના જુવાન જે મને મદદ કરી રહ્યા છે આદિત્ય રજવાડી તેમનો પણ આભાર માની લઉં છું. વાલાઓ આવો અત્યારે આપણે પ્રભુના વચનો વાંચીશું અને પછી આપણે આ ઇવનિંગ બાઇબલ સ્ટડીમાં આગળ વધીશું. આજનો જે શાસ્ત્ર ભાગ છે તે જૂના કરારમાંથી લેવામાં આવ્યો છે. જૂના કરારમાં સમુએલ પ્રબોધકનું પહેલું પુસ્તક અને તેનો 12મો અધ્યાય અને તેના 1 થી 5 અને 19 થી 25 વચનો. પહેલો સમુએલ 12 અને તેના 1 થી 5 અને પછી 19 થી 25 ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. સમુએલે સર્વ ઇસ્રાયેલીઓને કહ્યું કે જુઓ, તમે જે કંઈ મને કહ્યું તેમાં મેં તમારી વાત સાંભળી છે અને તમારા પર રાજા નિમ્યો છે. તો હવે જુઓ, તે રાજા તમારે મોખરે ચાલે છે. હું તો વૃદ્ધ થયો છું ને માથે પાળિયા આવ્યા છે. અને જુઓ, મારા દીકરા તમારી પાસે છે. હું મારી યુવાવસ્થાથી તે આજ સુધી તમારી આગળ ચાલ્યો છું. હું આ રહ્યો. શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? અથવા મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? અથવા મેં કોઈને ઠગ્યો છે? મેં કોઈના પર જુલમ કર્યો છે? અથવા મારી આંખે પાટો બાંધવાને મેં કોઈની પાસેથી લાંચ લીધી છે? એમ હોય તો યહોવાની આગળ તથા તેના અભિષિક્તની આગળ મારી વિરુદ્ધ સાક્ષી પૂરો, અને તે હું તમને પાછું આપીશ. તેઓએ કહ્યું કે તે અમને ઠગ્યા નથી ને અમારા પર જુલમ કર્યો નથી કે કોઈ માણસની પાસેથી તે કંઈ પણ લીધું નથી. તેથી તેણે કહ્યું કે યહોવા તમારી સામે સાક્ષી છે ને આજે તેનો અભિષિક્ત પણ સાક્ષી છે કે મારી પાસેથી તમને કંઈ જડ્યું નથી. ત્યારે તેઓએ કહ્યું કે તે સાક્ષી છે. એ જ પ્રમાણે 19 થી 25. અને સઘળા લોકોએ સમુએલને કહ્યું કે આ તારા સેવકોને સારું તારા દેવ યહોવાને વિનંતી કર કે અમે માર્યા ના જઈએ, કેમ કે અમારા સઘળા પાપમાં અમે આ ભૂંડાઈનો ઉમેરો કર્યો છે. અમે અમારે સારું રાજા માગ્યો. અને સમુએલે લોકોને કહ્યું, બીહોમાં એ સર્વ ભૂંડું તમે કર્યું છે ખરું, તો પણ યહોવાને અનુસરવાથી આડાઅવળા ફરી ન જતા, પણ તમારા પૂરા હૃદયથી યહોવાની સેવા કરો. તમે આડાઅવળા જશો નહીં, કેમ કે એમ કરવાથી તો નિરર્થક વસ્તુઓ કે જે નિરર્થક હોવાથી કંઈ ફાયદો કે બચાવ કરી શકતી નથી તેઓનું અનુસરણ તમારાથી થાય. કેમ કે યહોવા પોતાના મોટા નામની ખાતર પોતાના લોકોને તજી દેશે નહીં. કારણ કે તમને પોતાના ખાસ લોક કરવા યહોવાને સારું લાગ્યું છે. વળી મારા વિશે પૂછો તો તમારે વાસ્તે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાનું વિરુદ્ધ હું કરું એમ ન થાઓ, પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ. કેવળ યહોવાની બીક રાખો અને સત્યતાએ તમારા પૂરા હૃદયથી તેની સેવા કરો. કેમ કે તમારે સારું તેણે કેટલા મહાન કૃત્યો કર્યા છે તેનો વિચાર કરો. પણ જો હજુ તમે ભૂંડું કર્યા કરશો તો તમે તથા તમારો રાજા બંને નાશ પામશો. આ આપણા ઈશ્વરનું પવિત્ર વચન છે. આમેન. આવો વાલાઓ આપણે ટૂંકી પ્રાર્થના કરીએ અને પછી પ્રભુના વચનોના મનનમાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, તમે મહાન છો, તમારું વિશ્વાસુપણું મહાન છે પિતા. હજારો પેઢીઓથી પિતા તમે તમારું નામ રાખ્યું છે, તમારા લોક તમે પરમેશ્વર પિતા રાખ્યા છે, તમારી ઓળખાણ આપી છે, અને પિતા એમાં જ તમે અમને પણ મંડળી તરીકે પસંદ કર્યા, તમારા બાળકો તરીકે પસંદ કર્યા, માટે આભાર માનીએ છીએ પિતા. સમુએલના જીવનનો અમે અભ્યાસ કરવા માંગીએ છીએ, ત્યારે સમુએલની જેમ અમારી પણ પ્રાર્થના છે કે બોલ યહોવા, કેમ કે તમારા સેવક અને તમારી સેવિકાઓ તમારા બાળકો સાંભળે છે. પિતા તમે બોલો અને પિતા અમે તમારી વાણી સાંભળીએ એવી કૃપા તમે અમારા પર કરજો. પિતા તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આમેન. વલાઓ, સમુએલના જીવન પરથી આજે આપણે શીખવા માંગીએ છીએ. તમે જુઓ તો પહેલા સમુએલના 30 અધ્યાયો છે,
તેમાંથી 1 થી 10 અધ્યાયો એ સમુએલ માટે લખવામાં આવ્યા છે, મેઇન કેરેક્ટર 1 થી 10 અધ્યાય. 10 થી 20 અધ્યાય એ સાઉલ માટે ફાળવવામાં આવ્યા છે, અને 20 થી 30 એમ દાઉદ માટે ફાળવવામાં આવે છે. એટલે તમને 3 મુખ્ય કેરેક્ટર પાત્રો એ પહેલા સમુએલમાં જોવા મળશે. સમુએલ, સાઉલ રાજા અને દાઉદ આપણને એ જોવા મળે છે. વલાવ સમુએલ વિશે જોઈ રહ્યા છે ત્યારે જેમ બાઇબલમાં ઘણા બધા એવા પ્રભુએ પસંદ કરેલા પોતાના સેવક સેવિકાઓ આપ્યા કે જેમના ચમત્કારિક રીતે જેમને જન્મ આપ્યો, એમાંનું એક જીવન એ સમુએલ. તમે જુઓ તો સામસુન માટે પહેલાથી કહી દેવામાં આવ્યું હતું કે સામસુનનો જન્મ થશે અને તેની પર પવિત્ર આત્માનો અભિષેક રહેશે. એ જ પછી યોહાન બાપ્તિસ્મી વિશે એ પ્રમાણે કહેવામાં આવ્યું હતું એમના માતા પિતાને. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ પણ એ સામાન્ય જન્મ નહોતો, પણ અલૌકિક જન્મ હતો. અને તે જ રીતે સમુએલ પણ એ ખાસ કરીને એ ઈશ્વર તરફથી મળેલી એ ભેટ હતી. જે મીસાકનો જન્મ પણ આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર તરફથી ખાસ એમને ખાસ ચમત્કારિક રીતે એમને જન્મ આપવામાં આવ્યો. એમ સમુએલ પણ આપણને એવું એક પાત્ર જોવા મળે છે. બીજું સમુએલ માટે જે મહત્વનું આપણને જોવા મળે છે તે કે સમુએલ એ જૂના કરારમાં અને ઇઝરાયલના ઇતિહાસમાં મૂસા પછીનો સૌથી મહત્વનો સેવક જો કોઈ ઇઝરાયલમાં થઈ ગયો હોય તો એ સમુએલને ગણવામાં આવે છે. કેમ કે એટલો બધો મહાન પ્રબોધક. તમે જુઓ યર્મિયા પ્રબોધક અને 15મા અધ્યાયમાં યહોવાદેવ પોતે કહે છે કે જો મારી આગળ મૂસા અને સમુએલ આવીને ઊભા રહે તો પણ હું આ પ્રજાને હું માફ કરીશ નહીં, હું તેમની સાથે રહીશ નહીં. કેમ કે ઇઝરાયલ પ્રજાના પાપ એવા ભયંકર હતા. પણ આપણે જોઈ શકીએ કે મૂસા અને મૂસાની હરોળમાં એ સમુએલનું નામ લેવામાં આવે છે. તો આપણે વિચારી શકીએ વાલાઓ, એ કેવું અદ્ભુત જીવન હશે, ઈશ્વરની સાથે ચાલનાર જીવન હશે, ઈશ્વરને પ્રથમ સ્થાન આપનાર જીવન એ સમુએલનું આપણે જોઈ શકીએ છીએ. આપણે આજે 12મો અધ્યાય વાંચ્યો છે ત્યારે સમુએલ પોતાની સેવા પૂર્ણ કરી રહ્યો છે. નાના બાળકથી એણે સેવા શરૂ કરી અને ઈશ્વર એના પર ખાસ કૃપા કરીને અત્યારે એ પોતાની સેવામાંથી કંઈક રીતે રિટાયર્ડ થઈ રહ્યો છે. એનો મતલબ એ કે હવે ઇસ્રાયેલી પ્રજા આપણે જાણીએ છીએ 8મા અધ્યાયથી લઈને 12મા અધ્યાયમાં કે ભેગી થઈ છે કે હવે સમુએલ તું નહીં અને તારા બાળકો નહીં, પણ બીજી પ્રજાઓ જેવો અમને રાજા આપ. એટલે આમ સમુએલ એ મુખ્ય કેરેક્ટરમાંથી ખસી રહ્યો છે અને હવે ધીમે ધીમે સાઉલ એ મુખ્ય ભાગ એ લેવાનો છે. તો સમુએલ એ પોતાની સેવા અત્યારે પૂર્ણ કરી રહ્યો છે. અને વાલાઓ, આજના સમયમાં આપણે જોઈએ છે જે વ્યક્તિ કોઈ પણ સેવા હોય એ સેવા પૂર્ણ કરવી અને તે પણ સારી રીતે પૂર્ણ કરવી એ ખાવાના ખેલ નથી. કેટલે બધા લોકો એ સેવા અધ વચ્ચે છોડી દે છે. પણ જેના માટે ઈશ્વર સાક્ષી આપતા હોય, જેના માટે ઈશ્વરનું પવિત્ર બાઇબલ સાક્ષી આપતું હોય કે આ મારા ધારાધોરણ પ્રમાણે અંત સુધી મને વિશ્વાસુ રહ્યો છે, એમાંનું એક પાત્ર એટલે કે એ સમુએલ એ આપણને એ જોવા મળે છે. તો આમ સમુએલ એ પોતાની સેવા અત્યારે પૂર્ણ રિટાયર થઈ રહ્યો છે અને એના જીવનમાં એક મહત્વની બાબત જે જોવા માંગીએ છીએ તે 3જી કલમમાં લખી છે. 12મો અધ્યાય 3જી કલમ. સમુએલ એ આખી ઇઝરાયેલી પ્રજાની આગળ ઊભા થાય છે અને કહે છે કે હું આ રહ્યો. શું મેં કોઈનો બળદ લઈ લીધો છે, અથવા મેં કોઈનું ગધેડું લઈ લીધું છે, અથવા મેં કોઈને ઠગ્યો છે, મેં કોઈના પર જુલમ કર્યો છે, મારી આંખે પાટો બાંધવાને મેં કોઈની પાસેથી લાંચ લીધી છે? એમ હોય તો યહોવાની આગળ તથા તેના અભિષિક્તની આગળ મારી વિરુદ્ધ સાક્ષી પૂરો ને હું તેમને પાછું આપીશ. સમુએલમાં એક ખુમારી અહીંયા આપણે જોઈ શકીએ છીએ વાલાઓ. બહુ ઓછા દુનિયામાં એવા લોકો હોય છે જે એવું કહી શકે છાતી ઠોકીને કે મારે જે કરવાનું હતું તે જ મેં કર્યું છે અને જે મારે નથી કરવાનું તે મેં નથી જ કર્યું. બહુ ઓછા એવા લોકો હોય છે. પણ મોટે ભાગે આપણા માટે આપણે આવું બહુ ઓછા એવા સાક્ષી આપી શકીએ. પણ એનાથી વિરુદ્ધ આપણે એવું કહી શકીએ છીએ કે જે પ્રભુ મને કરવાનું કહે છે એ હું કરતો નથી અને જે મારે ના કરવું જોઈએ એ હું સતત કરું છું. પણ સમુએલ એ કહી શક્યો છે કે જો મેં કોઈનું પડાવી ખાધું હોય તો અત્યારે જ આગળ આવે. આમ વાલાઓ, એક ખુમારી એ સમુએલમાં આપણને એ જોવા મળે છે. વાલાઓ, આ ખુમારી બહુ મોટો શબ્દ છે ગુજરાતી ભાષામાં. જેમ અભિમાન એ વિરોધાર્થી શબ્દ જણાવે છે, પણ આ અભિમાન, આ ખુમારી એ પોઝિટિવ શબ્દ છે. એ પણ એક ગર્વ અને ગર્વમાં જ એ માને છે. ગર્વથી કહી શકે છે કે મેં કોઈનું પડાવી ખાધું નથી. અને એક રીતે આપણે કહી શકીએ કે સમુએલ કહી રહ્યો છે કે મને ગરીબ હોવું મંજૂર છે, પણ કોઈનું પડાવી લઈને મારે અમીર બનવું નથી, મારે કોઈનું પડાવી લઈને મારે આગળ આવવું નથી.
હા, મને દુઃખી થવું મને મંજૂર છે, પણ કોઈનું અહિત કરીને મારે સુખી થવું નથી. આજે દુનિયામાં કેટલાય લોકો આપણે જોઈ શકીએ છીએ વાલાઓ, કે ઉપર પહોંચવાને માટે પોતાની જાતને એ વેચી દે છે. દરેક એક જાતના સમજોતા એ લોકો એ કરી લેતા હોય છે. પણ સમુએલ એ પરિસ્થિતિને આધીન થયો નહીં, પણ એ ઈશ્વરના નામ પર એ પ્રમાણિકતાથી કહી શક્યો, પ્રમાણિકતા, કે ના, અમે કોઈનું પડાવી લીધું હોય તો આજે આગળ આવે. ને આમ એક સેવક પોતાની સેવા પૂરી કરી રહ્યો છે ત્યારે પણ એ છાટી ઠોકીને ગર્વથી ખુમારી સહિત એ કહી શકે છે, અને લોકો પણ સાક્ષી આપે છે કે ના, તે કોઈને પાસેથી લાશ લીધી નથી કે કોઈને ઠગ્યા નથી. તો આમ વાલાઓ, આપણા જીવન વિશે પણ લાગુ કરવાનો પ્રશ્ન શું વાલાઓ, આપણું જીવન કેવું છે? શું આપણે એવું કહી શકીએ અત્યારે કે મારે જે કરવાનું છે તે જ હું કરી રહ્યો છું, અને જે નથી કરવાનું તે હું નથી જ કરતો? વાલાઓ, આપણે વિચારીએ. વાલાઓ, ખુમારી વિશે વાત કરું તો એક સુંદર દાખલો અત્યારે મને યાદ આવે છે, કે ખુમારી એ વાલાઓ બહુ રેરલી અને ભાગ્યે જોવા મળતો એક ગુણ આપણામાં જોવા મળે છે. વાલાઓ, જ્યારે હું બાઇબલ કોલેજમાં અભ્યાસ માટે જોડાયો ત્યાર પહેલા હું શાકભાજી વેચતો હતો, અને શાકભાજી વેચું એટલે ગામની આસપાસના ગામના લોકો પણ શાકભાજી વેચવાને માટે મારે ત્યાં આવે, અને તેમની પાસેથી શાકભાજી અમે લઈએ અને વેચીએ. ત્યારે એક દાદા 80-85 વર્ષની ઉંમરના વ્યક્તિ 9 કિલોમીટર અમારા ત્યાંથી નેત્રંગથી થોડું દૂર ગામ છે ને ત્યાંથી ચાલતા ડુંગરોમાં આવે, અને અમારા વિસ્તારમાં બહુ બધી ગરીબ પ્રજાઓ વસતી હોય છે, અને તેથી તે એકવાર સરગવાની સિંગ લાવ્યા, અને એ વધારે નથી, 20-30 રૂપિયાની જે સિંગ હતી. અને પછી મેં કીધું કે દાદા, આ તો 20-30 રૂપિયાની થઈ છે. અને દાદા કહે છે કે આપી દે. અને મેં કીધું કે દાદા, તમને વધારેના પૈસા આપું, 10 રૂપિયા વધારાના આપું? અને પછી દાદા મને બહુ સુંદર જવાબ આપે છે, કે જે મને હંમેશા યાદ રહી ગયો છે. દાદા મને આ પ્રમાણે જવાબ આપે છે, કે મને કહે છે કે બેટા, તારા 10 રૂપિયા હું વધારાના ખાઈને હું આ 10 રૂપિયા ક્યાં ભોગવીશ? આ 10 રૂપિયાને હું ક્યાં ભોગવીશ? અને આમ વાલાઓ, ત્યારે મેં જોયું કે આ ગરીબ વ્યક્તિમાં પણ એક ખુમારી જોવા મળે છે, જે રાજાઓમાં જોવા મળતી નથી. તો વાલાઓ, આ ખુમારીનો જે ગુણ છે એ સમુએલમાં આપણને જોવા મળે છે, કે મેં કોઈનું પડાવી લીધું નથી. આમ વાલાઓ, આ સેવા પૂરી કરનાર વ્યક્તિએ છાટી ઠોકીને એ કહી શકે છે કે મારે જે કરવું હતું તે મેં કર્યું છે. બીજી બાબત જે આપણને સમુએલના જીવનમાં જે જોવા મળે છે તે આ છે, સમુએલના જીવનમાં, કે તમે જે સમુએલનો સમયગાળો જુઓ તો સમુએલને ઇઝરાયલનો છેલ્લો ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે. રાજાઓની પહેલા જે સમયગાળો થઈ ગયો લગભગ 360 કે 400 વર્ષનો, તો એ ન્યાયાધીશોનો સમય થઈ ગયો. અને આખા જૂના કરારમાં ન્યાયાધીશોના સમયને સૌથી અંધાધૂંધી વાળો એ સમય ગણવામાં આવે છે, કેમ કે ત્યાં વારંવાર એવી નોંધ લખવામાં આવી છે કે ઈશ્વરની પ્રજા, ઈશ્વરની પસંદ કરાયેલી પ્રજા ઈશ્વરના ધારાધોરણ પ્રમાણે નહીં પણ મન ફાવે તે રીતે વર્તતી હતી. આપણને ન્યાયાધીશોના પુસ્તકમાં એ દુષ્ટ ભયંકર પાપો જોવા મળે છે, ગેંગ રેપનું પાપ આપણને ત્યાં જોવા મળે છે. એટલે કે સતત એવો સમય છે કે જ્યારે ઇઝરાયેલી પ્રજા અને આગેવાનો પણ નિષ્ફળ જઈ રહ્યા છે. તો એ ન્યાયાધીશોના સમયમાં એ સમુએલ એ આવ્યો છે. ન્યાયાધીશોના સમયમાં એ સમુએલે આવ્યો છે. અને તમે જુઓ તો વાલાઓ, એનો જે ગુરુ હતો, એટલે કે એને શીખવાડનાર, નાનેથી એની સાથે રહેનાર એલી, પ્રમુખ યાજક, એ પણ નિષ્ફળ ગયો. તમે જુઓ તો એલી સાથે ઈશ્વર વાત કરતા નથી, એ સમુએલ દ્વારા કેવડાવે છે કે તું તારા બાળકોને કંઈ કહે. પણ આપણે જાણીએ છીએ કે એલી એ પોતાના બાળકોને કંઈ કહેતો નથી, અને પછી એલી અને એના બાળકો પણ એ મૃત્યુ પામે છે. તો તમે જુઓ તો એવો સમય છે કે ન્યાયાધીશોનો સમય છે, એ નિષ્ફળ જઈ રહ્યા છે. સમુએલ એનો ગુરુ એ નિષ્ફળ ગયો છે. તમે જુઓ તો ઇઝરાયેલી પ્રજા, અત્યારે ઇઝરાયેલી પ્રજા એની સામે ઊભી થઈ છે, અને તે કહે છે કે અમને તો બીજી પ્રજાનો જેવો રાજા જોઈએ જ. અને પછી કે સમુએલ બધા વાંધા કાઢે છે કે તમારા છોકરાઓને, છોકરીઓને એ નોકરાણીઓ, નોકરો બનાવશે, અને કહે છે કે ના, તો પણ અમારે રાજા જોઈએ છે, અમને જોવા જોતો નથી, પણ અમને બીજી પ્રજા જેવો રાજા જોઈએ. તો પ્રજા પણ નિષ્ફળ જઈ રહી છે. એલી યાજક નિષ્ફળ ગયો, પ્રજા નિષ્ફળ ગઈ. તમે જુઓ તો એલી યાજકના દીકરાઓ નિષ્ફળ ગયા, સમુએલના પોતાના દીકરાઓ પણ નિષ્ફળ ગયા ઈશ્વરની સાથે ચાલવામાં. અને આવો ચારે બાજુથી બધા નિષ્ફળ જનાર વ્યક્તિઓની મધ્યે એ સમુએલ એ સફળ થાય છે વાલાઓ. અને મોટા ભાગે એવું બનતું હોય છે કે જેમ પરિસ્થિતિ હોય તે પ્રમાણે આપણે બની જતા હોઈએ છીએ.
જેમ લોટમાં એવું લખવામાં આવ્યું છે કે તે ગામના બહાર પહેલા ઘર બાંધે છે અને પછી ગામનો જોઈને ગામની અંદર જેને વસે છે અને લોકોની સાથે તે સદમ અને ગમોરા લોકોની સાથે એ પછી એમના જેવો એ બનતો જાય છે. એટલે કે પરિસ્થિતિ સંગ જેવો રંગ એ લાગે જ. પણ વાલો બહુ ઓછા એવા લોકો હોય છે કે જેઓ પોતે દુષ્ટ બની જવાના બદલે, દુષ્ટ સંગતમાં ભળીને દુષ્ટ બની જવાના બદલે, જે દુષ્ટ લોકો અથવા દુષ્ટ એટલે કે બહુ ઓછા એવા લોકો હોય છે વાલાઓ કે જે બીજાને પોતાના જેવા બનાવી દેવા, એટલે કે પોતાની સારી છાપ પાડવાના બદલે બીજાની ખોટી છાપ એ મોટા ભાગે પડતી હોય છે. પણ સમુએલ એને ખોટી છાપ પડી નહીં. એની આસપાસનું આખું જ જે વિશ્વ છે, સમાજ છે, આગેવાનો છે, એના બાળકો છે, આખી પ્રજા એ નિષ્ફળ જઈ રહી હતી, ત્યારે પણ સમુએલ એ ઈશ્વરને વફાદાર રહ્યો, ઈશ્વરના માર્ગમાં રહ્યો. વાલાઓ કેટલી મોટી બાબત કહેવાય નહીં? આપણે કહીએ છીએ કે સંગ જેવો રંગ લાગે, સંગ જેવી રંગ લાગે, દુનિયામાં જીવીએ તો દુનિયા જેવું થોડું થઈ જવાય. પણ વાલાવા સમુએલ આપણને પડકાર ફેંકે છે કે ના, આપણે ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઈશ્વરને વફાદાર રહી શકે છે, ઈશ્વરના માર્ગમાં એ અડગ રહી શકે છે. પણ વાલાઓ સમુએલ આવી રીતે અડગ ઊભો રહી શકે એનું કારણ શું? વાલા એનું કારણ શું કે સમુએલ આવી વિષમ પરિસ્થિતિમાં પણ જ્યારે બધા નિષ્ફળ જઈ રહ્યા હતા અને ત્યારે કે એનો જે અભિષેક, જે રાજાને અભિષેક કરે છે સાઉલ, એ પણ પાછળથી નિષ્ફળ ગયો. ત્યારે એ ઈશ્વરના માર્ગમાં અડગ રહ્યો. એનું મહત્વનું સૌથી મુખ્ય કારણ એ કે વાલાઓ એ યહોવાનું સાંભળતો હતો. એ યહોવાનું સાંભળતો હતો. જ્યારે નાનો હતો ત્યારે આપણે જાણીએ છીએ ને, ઈશ્વર 3 વાર દર્શન આપે છે અને એલીને પૂછે છે કે તે મને કેમ બોલાવ્યો? અને પછી એલી કહે છે કે હવે જો તને અવાજ આવે તો તું કહેજે કે બોલ, યહોવા તારો સેવક સાંભળે છે. અને તો વાલાઓ સમુએલ ટકી રહ્યો કેમ કે યહોવાનું સાંભળતો હતો. વાલાઓ જો આપણે અત્યારે આપણી પરિસ્થિતિ પણ એવી જ છે, આસપાસનું જે જગત છે, પરિસ્થિતિ છે, એ ઈશ્વરથી આપણને વિરુદ્ધ પડવાળમાં આપણને કરી નાખે એવી હોય છે. પણ જો વાલાઓ આવી પરિસ્થિતિમાં જો આપણે ટકી રહેવું હશે, સમુએલની જેમ અડગ ઊભું રહેવું હશે, તો વાલાઓ એ ઈશ્વરની વાણી એ સાંભળવી પડશે. જ્યાં સુધી આપણે યહોવાનો અવાજ સાંભળીશું નહીં તો આપણે એ ટકી શકીશું નહીં. અને નવા કરારમાં પણ પિતા પોતે કહે છે કે આ મારો વાલો દીકરો છે, તમે તેનું સાંભળો, ઈસુનું તમે સાંભળો. જો આપણે ઈસુનું સાંભળીશું, જો આપણે આપણા ઈશ્વરનું સાંભળીશું, ઈશ્વરના ધારાધોરણ આપણને ખબર હશે, બાઇબલ આપણને ખબર હશે, તો જ આપણે ટકી શકીશું. તો સમુએલના 2 મહત્વના ગુણ આપણે જોયા. એક, એનામાં ખુમારી જોવા મળે છે કે જે કરવાનું હતું તે જ કર્યું છે મેં, જે નથી કરવાનું તે નથી જ કર્યું. બીજું કે ટકી રહ્યો વિષમ પરિસ્થિતિમાં પણ ટકી રહ્યો કેમ કે યહોવાનું સાંભળતો હતો. અને વાલાઓ ત્રીજી બાબત કહીને હું મારું મનન બંધ કરીશ. ત્રીજી બાબત છે સેવાનું ઈનામ, સેવાનો રિવોર્ડ. વાલાઓ તમે જુઓ તો જે આપણને મોટે ભાગે એવું લાગે છે કે જો હું ઈશ્વરને દોડીને સેવા કરીશ, જીવ રેડીને સેવા કરીશ, અને તો મને બહુ બધા લોકો મને શાબાશી આપશે, લોકો મારા વખાણ કરશે, મને વધાવી લેશે અને મને આશીર્વાદ આપશે. વાલાઓ એવું હોતું નથી. ખ્રિસ્તી વિશ્વાસની સુંદરતા એ છે કે જો તમે ઘણી બધી વાર, મોટા ભાગે જો તમે ઈશ્વરની તનતોડ રીતે સેવા કરો, તન મન ધનથી સેવા કરો, તો તમને ઇનામમાં એ તમાચો મળે છે, ઇનામમાં તમને બદનામી મળે છે, ઇનામમાં તમને ઠઠ્ઠા મસ્કરી મળે છે. અને આપણને સમુએલના જીવનમાં જોવા મળે છે. જે માણસ નાનપણથી એ અઘરી પ્રજાને, આપણા જેવી પ્રજાને એનો ભાર ઉઠાવી રહ્યો છે, એમના તરફથી ઈશ્વરને મધ્યસ્થતા કરી રહ્યો છે, ઈશ્વર તરફથી લોકોને મધ્યસ્થતા કરી રહ્યો છે, પણ હવે જ્યારે વૃદ્ધ થયો છે ત્યારે લોકો એને નકારી રહ્યા છે. હવે તું અમને નહીં જોઈએ, કે તારા બાળકો પણ નહીં જોઈએ, અમને તો બીજી પ્રજાઓ જેવો એ રાજા જુએ. વાલાઓ કેટલું બધું આઘાત લાગે કોઈ વ્યક્તિને, અને કે તે અમારા માટે કર્યું છે શું? ઘણી બધી વાર મા બાપ પોતાના બાળકોને માટે આખી જિંદગી આપી દેતા હોય છે, અને બાળકો અથવા પતિ પત્ની પણ એકબીજાને કહે કે તે મારા માટે કર્યું છે શું? અને આવા એક જ શબ્દ એ વ્યક્તિનું એ હૃદય એ તોડી નાખી દઈ શકે છે. અને એવું જ આપણને જોઈએ છે કે એક વ્યક્તિએ નાનપણથી સેવા કરી છે, નાનો હતો, જુવાનીથી નહીં પણ બાળપણથી જ એણે સેવા કરી છે, અને હવે વૃદ્ધાવસ્થામાં લોકો એને નકારી રહ્યા છે. અને પછી સમુએલને પણ બહુ ખરાબ લાગે છે, સમુએલને પણ બહુ ખોટું લાગે છે વાલાઓ.
અને ત્યારે 8મો અધ્યાય અને 7 અને 8મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, 7 અને 8મી કલમમાં. અને યહોવાએ સમુએલને કહ્યું કે લોકો તને જે કહે છે સર્વમાં તું તેમનું કેવું સાંભળ, કેમ કે તેઓએ તને નકાર્યો નથી. સમુએલ, તને નથી નકાર્યો, પણ હું તેઓ પર રાજ ન કરું તે માટે મને નકાર્યો છે. સમુએલ, તને નથી નકાર્યો, એ લોકોએ મને નકાર્યો છે. અને વાલો પછી 8મી કલમ. આખી બાઇબલમાંથી જે મને બહુ કરુણ કલમો લાગે છે પ્રભુના વચનો, તેમાંનું એક આ વચન બહુ કરુણ વચન છે વાલાઓ. ઈશ્વર પોતાની વેદના કહી રહ્યા છે. ઈશ્વર આ પ્રમાણે કહે છે, યહોવા, હું તેઓને મિસ્રમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે, એટલે મને તજીને તેઓએ અન્ય દેવોની ઉપાસના કરી છે, તે જ પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે. સમુએલ, તારી સાથે તો હમણાં થયું છે, પણ આમને જ્યારથી હું મિસરમાંથી કાઢી લાવ્યો છું, આજે 400 વર્ષ થયા છે ને આજે મંડળીના ઇતિહાસમાં 2000 વર્ષ તો થયા છે, પણ આ લોકો મારી સાથે આવી જ રીતે વર્તે છે. અને ઈશ્વરની વેદના જો વાલાઓ આપણા માટે કહી રહ્યા છે ઈશ્વર. અને મંડળીની વાત હોય કે ઇઝરાયલ હોય કે આપણે હોઈએ વાલાઓ, ઈશ્વર એ કહી રહ્યા છે કે તારી માટે તો અત્યારે તારી સાથે અત્યારે ખોટું થયું, પણ આ લોકો તો હંમેશા મારી સાથે આવી રીતે જ વર્તે છે, આવી રીતે જ વર્તે છે. વાલાઓ, દુનિયામાં જો કોઈ સૌથી વધારે અન્યાયનો ભોગ બન્યો હોય તો એ ઈશ્વર પોતે છે. જો દુનિયામાં કોઈ જો સૌથી વધારે ઠઠ્ઠા મસ્કરીનો ભોગ બન્યો હોય તે ઈશ્વર પોતે છે. એવો વ્યક્તિ કે જેની સૌથી ઓછો આભાર માનવામાં આવ્યો હોય, પણ દરેક બાબતને માટે જેનો વાક કાઢવામાં આવ્યો હોય તે ઈશ્વર પોતે છે વાલાઓ. અને છતાં પણ ઈશ્વર પોતાના પ્રેમમાં, પોતાની કૃપામાં એ મનુષ્ય જાતને આજે એણે ધરી રાખી છે. પોતાના દીકરાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા માટે મોકલ્યો છે. તો વાલાઓ, ઈશ્વરનું વચન આપણે કહે છે કે તું સમુએલ, તું ના ખોટું લગાડ. એ લોકોએ તને નકાર્યો નથી, પણ હંમેશા જેમ મારી સાથે કરે છે તેમ એ લોકોએ મને નકાર્યો નથી. તું તારા પર ખોટું લગાડીશ નહીં. અને આ જે તારો બધો બોજો છે તે મારા પર તું નાખી દે. આ બોજો એ તું મારા પર તું નાખી દે. અને વાલાઓ, ઘણી બધી વાર આજે આપણે પણ આવા કડવા ઘૂંટડા લઈને આપણે ફરતા હોઈ શકીએ, બહુ બધો બોજ લઈને આપણે ફરતા હોઈ શકીએ. ત્યારે ઈશ્વર આપણને કહી રહ્યા છે કે તારો બોજો મારા પર નાખી દે, તું ઉચકી શકીશ નહીં, અને તું મને આપી દે. તું મારા દીકરા, તું સહન ના કર્યા કર, એ મને આપી દે. હું એ સારી રીતે એ બોજો હું ઉચકી શકું છું. ને આમ વાલાઓ, સમુએલ કડવો બની ગયો નહીં. સમુએલની સાથે ઈશ્વરે બહુ સારી રીતે ડીલ કરી. અને લોકો એનો નકાર કરી રહ્યા છે, એના બાળકો એના માર્ગમાં નથી ચાલ્યા, એનો જે અભિષેક રાજા પણ એ પાછળથી ઈશ્વરના માર્ગમાં ના ચાલ્યો. પણ ઈશ્વર બહુ કોમળતાથી પોતાના સેવકને કેળવે છે કે તારો બોજો સમુએલ તું મારા પર નાખી દે. અને પછી સમુએલ એ કડવો થઈ ગયો નહીં વાલાઓ, કેમ કે આપણે જોઈ શકીએ કે 12મો અધ્યાય અને 12મા અધ્યાયમાં જે છેલ્લી કલમો આપણે વાંચીએ ત્યારે લોકો પછીથી ચિહ્ન ઈશ્વર કહે છે કે જો તમે ભૂંડાઈ કરી છે તેનું ચિહ્ન એ થશે કે અત્યારે ઉનાળો છે પણ ભર ઉનાળામાં વરસાદ પડશે. અને ભર ઉનાળામાં વરસાદ પડે છે અને લોકો સોરી બોલી ઉઠે છે કે પ્રભુ સોરી. અને સમુએલને પણ કહે છે 19મી કલમમાં. અને લોકોએ સમુએલને કહ્યું કે આ તારા સેવકોને સારું તારા દેવ યહોવાને વિનંતી કર કે અમે માર્યા ના જઈએ, કેમ કે અમારા સઘળા પાપમાં અમે આ ભૂંડાઈનો ઉમેરો કર્યો છે ને અમે અમારે સારું રાજા માંગ્યો છે. અને પછી સમુએલ એમને સ્વીકારી લે છે અને કહે છે કે કંઈ નહીં, કે તમે રાજા માંગીને ભૂંડું તો કર્યું છે તો પણ તમે યહોવાના માર્ગમાં અડગતાથી ચાલજો અને પૂરા હૃદયથી યહોવાની સેવા કરજો. 23મી કલમમાં એવું લખ્યું છે. અને મારા વિશે પૂછો તો તમારે સારું તમારે વાસ્તે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાવ, પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ. વાલાઓ, જે લોકો આખા એની સેવાની અવગણના કરી રહ્યા છે તે વ્યક્તિ કેટલું સરસ કહે છે કે હું તમારી વિરુદ્ધ પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ હું તમારા માટે નહીં કરીશ. વચન આપી રહ્યા છે, જીવનભર હું તમારા માટે પ્રાર્થના કરીશ. વાલાઓ, આ છે એક સેવકની ખુમારી. આપણી સાથે થોડો અન્યાય થાય, આપણને થોડા નજરઅંદાજ કરવામાં આવે તો ઘણી બધી વાર આપણે સેવા એ છોડી મૂકીએ છીએ. અને વાલાઓ, તમને કીધું તેમ ખ્રિસ્તી વિશ્વાસની સુંદરતા એ છે કે આપણને રિવોર્ડમાં, આપણને ઇનામમાં બદનામી મળે છે, ઠઠ્ઠા મળે છે, સતાવણી મળે છે. અને એ જ સાબિતી ફક્ત સમુએલ નથી. એ તમે પ્રેરિતોની વાત કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન જુઓ, વાલાઓ, તેમને લોકોએ બદલામાં એ પથરા જ આપ્યા છે અને ઠઠ્ઠા મસ્કરી જ કરી છે. અને આ છે આપણી ખ્રિસ્તી વિશ્વાસની એક સુંદરતા. પણ જ્યારે આવું આપણી સાથે થાય છે, જ્યારે આપણે દોડીને ઈશ્વરની સેવા કરતા હોઈએ ને આપણી નોંધ ના લેવામાં આવે ને ઘણી બધી વાર આપણી વિરુદ્ધ આવા ટરકટો રચવામાં આવે, ત્યારે આપણે સેવા છોડી દઈએ છે. ઘણી બધી વાર વ્યક્તિ ચર્ચમાં જવાનું છોડી દે કે મારી સાથે આણે આવું કર્યું, હવે હું ચર્ચમાં જઈશ નહીં, હું સેવા કરવાનું મૂકી દીધું.
કેમ વાલાઓ? આ સાચો પ્રતિભાવ નથી. આપણે ઈશ્વરના માટે ઈશ્વરની સેવા કરીએ છીએ. ચર્ચમાં જઈએ છીએ તો લોકોને બતાડવા જતા નથી, ઈશ્વરને માટે આપણે ચર્ચમાં જઈએ છીએ. ઘણી બધી વાર જ્યારે વ્યક્તિ સરકારી નોકરી કરતો હોય અથવા સારી જગ્યાએ જોબ કરતો હોય ને જો એનું જોબના સ્થળે કે નોકરીના સ્થળે જો કોઈની સાથે તકરાર થાય તો આપણે નોકરી છોડી દેતા નથી. કેમ કે આપણને ખબર છે કે આ નોકરી એ મને મારું ભરણ પોષણ કરે છે, નોકરી મને આપે છે. ભલે ને આપણા ઝઘડા થાય પણ આપણે નોકરી છોડી દેતા નથી. પણ ચર્ચની વાત આવે છે ત્યારે ઘણી બધી વાર આપણે બહુ આસાનીથી ચર્ચ છોડી દઈએ. કેમ કે આપણે ઈશ્વરને માટે આપણને એટલું બધું ઘણી બધી વાર માન હોતું નથી. કેમ કે આપણે ઈશ્વરને ઓળખતા નથી વાલાઓ. ઈશ્વરની સાચી સમજણ એ આપણને હોતી નથી. જો આપણે ઈશ્વરની સાચી સમજણ હોય તો વાલાઓ કોઈ પણ આપણને મુશ્કેલીઓ, કોઈ પણ સતાવણી, કોઈ પણ ઠઠ્ઠા મસ્કરી એ ઈશ્વરની સેવામાંથી આપણને ડગાવી શકે નહીં. એ સમુએલમાં આપણને જોવા મળે છે કે લોકો એની વિરુદ્ધ પડ્યા હતા કે હવે તું નહીં જોઈએ અમને બીજી પ્રજા જેવો રાજા. ત્યારે પણ આ વ્યક્તિ અમને માટે પ્રાર્થના કરવાનું એ વચન આપે છે. અને આમ એક અદ્ભુત જીવન આપણને જોવા મળે છે કે ઘડપણમાં પણ એ ખુમારીથી કહી શકે છે કે મેં મારું જીવન સારી રીતે પૂર્ણ કર્યું છે. પાઉલની જેમ, પાઉલના શબ્દોમાં કહીએ તો કે મેં મારી લડાઈ લડી છે, હું સારી દોડ હું દોડ્યો છું. એમ આપણે સમુએલના જીવનમાંથી એ શીખી શકીએ. તો વાલાઓ, જો તમે કોઈ વાર સેવા કરો છો અને જો તમારા સેવાની નોંધ લેવામાં નથી આવતી વાલાઓ, ઈશ્વર આપણા નાનામાં નાના બાબતની એ નોંધ લે છે. આપણા નાનામાં નાના કાર્યોની, ચર્ચમાં આપણે ખુરશીઓ સાફ કરીએ અથવા કંઈ વાળીએ અથવા કોઈના માટે આપણે આશીર્વાદનું કારણ બનીએ, લોકો આપણી નોંધ ના લે. ઈશ્વર એ અચૂક અને અવશ્ય એ દરેક જે ઈશ્વરને માટે કાર્ય કર્યું હોય તેની નોંધ લે છે. વાલાઓ, છેલ્લી વાત કહીને હું મારું મનન બંધ કરીશ. સમુએલની જેમ આપણે પણ ઘણા બધા ઘવાયેલા હોઈ શકીએ. અને લોકો સમુએલનો વાક કરતા હતા એમના બાળકોને માટે કે તારા બાળકો જો કે તારા માર્ગમાં ચાલતા નથી. અને વાલાઓ, તમે જુઓ તો એલીના બાળકો પણ નિષ્ફળ ગયા અને સમુએલના બાળકો પણ નિષ્ફળ ગયા. પણ બાઇબલ અને ઈશ્વર એ ફક્ત એલીનો વાક કાઢે છે, સમુએલનો વાક કાઢતા નથી. કેમ? એનું કારણ એ છે કે એલી એમના બાળકોને કેળવતો નથી. આપણે એની વિરુદ્ધ જોઈ શકીએ કે સમુએલે બધા જ પ્રયત્નો કર્યા હતા છતાં પણ એના બાળકો નિષ્ફળ ગયા. તો વાલાઓ, બની શકે કે આપણે બહુ મજબૂત આપણે વિશ્વાસમાં હોઈ શકીએ પણ આપણા બાળકો એ ભટકી જઈ શકે. વાલાઓ, ભટકી જઈ શકે તો તેમના માટે એક જ ઈલાજ છે. ને ઈલાજ એ છે કે વાલાઓ, આપણે જેમ સમુએલે કીધું કે હું તમારા માટે પ્રાર્થના કરવાનું છોડીશ નહીં. વાલાઓ, આપણા બાળકોને માટે આપણે બિનશરતી પ્રેમ રાખીને આપણે એમના માટે એ પ્રાર્થના જ કરી શકીએ કે એક દિવસ મારા બાળકને એ પ્રભુ પાછું એના માર્ગમાં લાવશે, એના માર્ગમાં એ પાછું લાવશે. અને તો વાલાઓ, આમ ઘણી બધી વાર બાળકો એ ભટકી જઈ શકે છે પણ વાલાઓ, આપણું કામ એ છે કે આપણે ઈશ્વરને વફાદાર રહીએ. આપણા બાળકોને માટે એ આપણે સતત મધ્યસ્થતા કરી રહીએ. એ સમુએલને બહુ ખોટું લાગે છે તો ઈશ્વર કહી રહ્યા છે કે તારો બોજો મારા પર મૂકી દે. સમુએલ, આ પ્રજા જે તારી અવગણના કરી રહી છે તેને પણ માફ કરી દે અને તારા બાળકોને માટે તું પોતાનો વાક ના કર્યા કર. તું પ્રજાને પણ માફ કરી દે અને તું પોતાને પણ માફ કરી દે. વાલાઓ, આપણે ઘણી બધી વાર બીજાને માફ કરી શકીએ છીએ પણ પોતાને ઘણી બધી વાર માફ કરી શકતા નથી. એ અફસોસ, એ વસવસો એ રહી જાય છે કે મારે ખોટું કર્યું, મારા લીધે આ થયું, મારા લીધે આ થયું. ઈશ્વર કહે છે કે હા ભાઈ, તું બધું કંટ્રોલ કરી શકતો નથી, તારો બોજો મારા પર નાખી દે. અને ઈશ્વરે બહુ સારી રીતે એ સમુએલની સાથે ડીલ કર્યો અને સમુએલ એ પ્રજાને કહી શક્યો કે હું તમારા માટે પ્રાર્થના કરવાનું મૂકી દઈશ નહીં. તો વાલાઓ, પ્રભુ આપણને મદદ કરે આપણા બોજાઓ ઈશ્વર પર નાખી દેવાને માટે, જે લોકોએ આપણે વિરોધ કર્યું છે તેમને માફ કરી દેવાને માટે અને પોતાને પણ માફ કરી દેવાને માટે ઈશ્વર આપણને મદદ કરે. સમુએલને જેમ પ્રભુ પણ આપણને વિશ્વાસુ રહેવા મદદ કરે કે જ્યારે બધા જ નિષ્ફળ જતા હતા ત્યારે પણ ઈશ્વરના નામમાં અડગ રહ્યો. એની ખુમારી જોવા મળે છે કે જે કરવાનું હતું તે જ મેં કર્યું છે. ને આ રીતે ઈશ્વરને પસંદ પડતું જીવન જીવવા પ્રભુ આપણને મદદ કરે. આવો આપણે નમીએ અને પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા બાપ, તમારા વચનોને માટે આભાર માનીએ છીએ. તમારા સેવક સમુએલને માટે અમે ખૂબ આભાર માનીએ છીએ કે પિતા આવું જીવન તમે અમને આપ્યું. એના વિશેની નોંધ પવિત્ર શાસ્ત્રમાં અમને આપી કે પિતા આજે પણ તેમના વિશે વાંચીને પિતા અમે ઉત્તેજન અનુભવીએ છીએ અને પરમેશ્વર પિતા અમે શિખામણ લઈ શકીએ છીએ. અને પિતા એ સમુએલના જીવનને માટે આભાર માનીએ છીએ. પિતા અમે પણ સમુએલની જેમ કહી શકીએ કે જે અમારે કરવું જોઈએ તે જ અમે કરી રહ્યા છે. ત્યારે પિતા એવું જીવન જીવવા અમને મદદ કરો. પિતા, આસપાસની પરિસ્થિતિમાં પણ તમને વફાદાર રહેવા તમે અમને મદદ કરો અને પિતા અમારો બોજો તમારી પર નાખી દેવા મદદ કરો. બીજાને અને તેમજ પોતાને માફ કરી દેવા તમે અમને સહાય તથા મદદ કરો. તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.
देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे
देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा